આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં આ વર્ષે 37,000 હેક્ટર જમીન વિસ્તારમાં પથરાયેલી આંબાવાડીઓમાં મબલખ મોર આવ્યો હતો. એના પગલે ચાલુ વર્ષે કેરીનો વિપુલ પાક ઉતરે એવી ગણતરી ખેડૂતો માંડી રહ્યા હતા. પરંતુ અનેક રોગોનો ઉપદ્રવ ફેલાવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. હાલમાં આંબાવાડીઓમાં મંજરી કાળી થઈ ખરી પડી છે. સામાન્ય રીતે આંબા પર આવતા ભૂકી છારો કે જેને ખેડૂતો ફૂગના નામે જાણે છે, આ ફૂગને મોટે ભાગે ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે. હવામાનની બદલાયેલી કરવટના કારણે વાદળિયું વાતાવરણ ઉપરાંત ઝાકળના લીધે આ રોગ વધુ પ્રસરવાથી મોર ખરી જતા ખેડૂતોની સાથે વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં હીટવેવ સર્જાશે. આ સ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાં ગરમીથી રાહત મળી છે. જિલ્લામાં તાજેતરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ, જે આગળની સરખામણીમાં ઓછું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં ગરમીના રગો પ્રકોપને લઈ વહીવટીતંત્રએ બપોરે 12 થી 5 દરમિયાન લોકોને કામ સિવાય ઘરની બહાર ન જવાની સલાહ આપી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં હોળી પર્વની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. આદિવાસી સમાજમાં હોળીને સૌથી મોટો અને માનીતો તહેવાર ગણવામાં આવે છે. મામા ભાજા ગામના વડીલ વાળુભાઈ તુમડાના જણાવ્યા મુજબ હોળીના હાટ બજારમાં આદિવાસી વડીલો પરંપરાગત વાજિંત્રો સાથે નૃત્ય કરે છે. વલસાડના કોસંબા દરિયા કિનારે આવેલા દીવાદાંડી ગામમાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં એક સંદિગ્ધ બોટમાં 3 નકલી આતંકવાદીઓ છુપાયેલા હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી મળતા જ વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાર અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આતંકવાદીઓને ઝડપી પાડ્યા. આતંકવાદીઓ પાસેથી RDX, AK-47 અને પિસ્તોલ જેવા હથિયારો મળી આવ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમને તેમના અભિનવ મિશન મિલાપ માટે રાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન પ્રાપ્ત થયું છે. આ મિશન હેઠળ ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધવાનું અભિયાન ચલાવવામાં આવે છે. SP કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઓગસ્ટ 2023થી શરૂ થયેલા અભિયાનને દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. મિશન મિલાપ એટલે કે મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબ્સન્ટ એડોલસેન્ટ્સ એન્ડ પર્સન્સ અંતર્ગત માત્ર એક માસમાં જ 65 ગુમ થયેલા લોકોને શોધી કાઢવામાં સફળતા મળી છે. ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરી કરનાર 181 અભિયમ મહિલા હેલ્પલાઇનને સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે. મહિલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી શકાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 181 અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરી હતી. ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વસનીયતામાં વધારો થયો છે. એક અભિનવ હેલ્પલાઇન તરીકે મહિલાઓની સાચી શૈલી તરીકે અભિયમ હેલ્પલાઇન ઉપસી આવી છે. મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી અભિયમ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અભિયમની સેવાઓમાં ઝડપથી પ્રાપ્ત થાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય બોર્ડે એક અનોખી પહેલ કરી છે. વલસાડના તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે નારી શક્તિને વંદન કાર્યક્રમ અંતર્ગત સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 માર્ચ 2025ના રોજ સવારે 6 વાગે યોજાયેલી આ મેરેથોનમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો હતો. સાથે જ તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને સશક્ત બનાવવાનો પણ હેતુ હતો. હમણાં જ આપ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.